વડોદરા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો કે જ્યાં ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી બસ અહીં હાઈવે પર ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ। આ અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં બસનો આગળનો આખો જ ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો। આ જોરદાર અકસ્માત સર્જાયો અને જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જ્યારે 25થી વધુ લોકો કે જે આ બસમાં સવાર હતા તેઓ અંદર ફસાઈ રહ્યા હતા, જેઓને મહા મહેનતે 1.5 કલાક બાદ બસમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। આ એટલો ભયંકર અકસ્માત હતો જેમાં 10 લોકો જે બસમાં મુસાફરો હતા તે ઇજાગ્રસ્ત થયા અને તેઓને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આખા જ અકસ્માત વિશે વાત કરીએ તો કરજણ નજીક ધાવત ચોકડી પાસે અકસ્માત સર્જાયો, જ્યાં હાઈવે પર ઉભેલા ટ્રક સાથે બસ ધડાકાભેર અથડાઈ અને જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો। આજે 10 ઇજાગ્રસ્તો જેઓને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હોય અને ત્યાં તેઓની સારવાર ચાલી રહી હોય। અકસ્માતના ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે તેવી માહિતી મળતા જ કાઉન્સિલર જાગૃતિબેન કાકા एसएसजी हॉस्पिटल आ इजाग्रस्तों मुलाकाते पहुंचा था। दिलावर रुकमान पिंजारी खड़की सिम। कहाँ से बैठे थे, क्या हुआ था? हाँ, खड़की सिम से बैठे हम तो अहमदाबाद जा रहे थे। क्या घटना क्या हुई? वो डंपर खड़े था, वो लग्जरी वाला ने पीछे से ऊपर देखा? हाँ, वो डंपर वाला खड़े था और पीछे से लग्जरी वाला ने ठोक दिया। तो क्या क्या माहौल था? कितने टाइम बाद आप बाहर निकले? तभी हम आधा घंटा लगा निकलने, जो ज़्यादा सीरियस थे वो को 1 घंटा लगा थे। हम मूल्य से आते जब तक वो अंदर ही थे। बस में कितने लोग थे? फुल थे ना। फुल थी बस? हाँ। कितने लोग को लगा? हाँ, कितने लोग इंजर हैं? 3 एक एक्सपायर हो लेंगे और 2-3 लोगों के पैर टूटा है। और हाँ, आप हाँ, कैसे बाहर निकले? हम पीछे से खिड़की से। किसने निकाला था? हमने निकले ना, फिर कोई साथी थे दूसरे लोग, उन्होंने कितने लोग आए यहाँ पे? आए ना। बाकी हम तो 6 लोग हैं हमारे, दूसरे भी आए लेना। हाँ, लगा? फिर वो अंदर है ना, इमरजेंसी में से हो गई। अहमदाबाद जा रहे थे शादी में, किसकी शादी? हमारे रिश्तेदार की शादी थी ना। ओके, तो हाँ। शादी आज थी? हाँ, नहीं कल की थी। ओके, आपका कोई परिवार में कोई मृत्यु नहीं हुआ? अभी हमने किधर फ़ोन करे नहीं, गाँव पर भी करे नहीं और उधर भी नहीं बोले अभी तक। सुबह कितने बजे? 5 बजे। મારું નામ ઇરફાન શાહ ઉસ્માન શાહ દિવાન અને અમે અમારા અંગત કામથી મહારાષ્ટ્ર સાઈડ ફરવા ગયા હતા। ત્યાંથી અમે ધુલિયાથી લશ્કરીમાં બેઠા। ખોડિયા ટ્રાવેલ્સ નામની લશ્કરી આવતી હતી તો અમારે મોડું થતું હતું એટલે લશ્કરીમાં અમે બેઠા અને આઈ થિંક 5-5:30ના આરસામાં લશ્કરી બસ કરજણ બ્રિજ ઉપર પહોંચી અને ત્યાં લશ્કરીનો ગમખ્વાર અકસ્માત થયો। એમાં અમારા ગ્રુપના 2 છોકરાઓ થોડા ઇન્જરી વધારે થઈ એટલે ત્યાંથી 108ને કોલ કરી અને અમે લઈ ગયા આરોગ્ય કેન્દ્ર કરજણમાં। ત્યાં થોડીક સારવાર કરાવીને પછી અમને એસએસજી હોસ્પિટલમાં લાયા। તે દરમિયાન ત્યાં આગળ બીજા ઘણા પેસેન્જરો હતા, લગભગ બસની અંદર 65થી 70 પેસેન્જરો હતા। એમાં બીજા ઘણા બી ઇન્જર્ડ થયા હતા, એ લોકોને બી આરોગ્ય કેન્દ્રમાં લાયા અને બસનો જે મેન કંડક્ટર હતો એ બી સિરિયસ છે, એને બી એસએસજી હોસ્પિટલમાં એડમિટ કરેલો છે એટલે દવાખાનેથી 108 દ્વારા। અને તે દરમિયાન અમારો જે એક્સિડન્ટ થયો એટલે અમે અમારી જીવ બચાવવા માટે અંદરથી બારીમાંથી ઉપરની બારી કૂદીને અમે નીચે પડ્યા અને અમુક પેસેન્જરને અમે ડીકીની બારી તોડી બારી ખોલી તોડી અને ત્યાંથી અમે એક ડેડ બોડી બહાર કાઢી અને બીજા ઘણા પેસેન્જરોને ત્યાંથી અમે એમનો બચાવ કર્યો। અને તે દરમિયાન અમને કોઈ ભાન સૂઝમાં હતા નહીં એટલે જે અત્યારે મારો ભાઈ છે સલમાન, એ મારો મિત્ર છે, એનો મોબાઈલ ને એનું પર્સ ગાડીમાંથી ચોરાઈ ગયું અને ગાડી એના પર્સની અંદર લગભગ 5,500-7 હજાર રૂપિયા હતા અને એનો મોબાઈલ બી ત્યાંથી કોક ચોરી ગયો। મોબાઈલ એકલો અમારો નહીં, બીજા 2 જણના બી મોબાઈલ ત્યાંથી ગતા રહ્યા। એસએસજીમાં કેટલા લોકો લાયા? એસએસજીમાં અમે અત્યારે હાલ અમારા ગ્રુપના 2 જણને અને જે બસ કંડક્ટર હતો એને બી લાયા છે। કેટલા લોકોના મોત થયા છે માહિતી? જો મારે દેખ મુજબ જ્યાં સુધી 108માં હું આ લોકોને લઈને નીકળ્યો ત્યાં સુધી 2 જણની ઉપર વ્હાઇટ કપડાં ઢાંકી દીધેલા એટલે આઈ થિંક 2 જણની તો ઓન ધ સ્પોટ ડેથ થઈ જ ગયેલી। એ દવાખાને લઈ ગયા પછી કેટલી ડેટ થઈ છે આઈ ડોન્ટ નો। મારું નામ ઇરફાન શાહ ઉસ્માન શાહ દિવાન, બોરિયા, તાલુકો પેટલા, જિલ્લો આણંદ। કરજણ હાઈવે પાસે એક્સિડન્ટ થતાં કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલનો ફોન આવતા તાત્કાલિક એસએસજી હોસ્પિટલ આવી છું। એસએસજી હોસ્પિટલની અંદર 7થી 8 જણને અહીંયા આગળ કરજણથી શિફ્ટ કર્યા છે, જેને વધારે વાગેલું છે। કંડક્ટરની ક્રિટિકલ છે, ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો છે, બીજા 2 કે 3 જણની ત્યાં ડેથ થઈ ગયેલી છે અને જેમ ત્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરજણ પીએચસીમાં આપી રહ્યા છે, જેને વધારે છે એ બધાને અહીંયા વડોદરા શિફ્ટ કરી રહ્યા છે। બસની અંદર લગભગ 52 પેસેન્જરો હતા।